नारायण विद्यार्थी मित्रों, गलन गुप्त उष्मा गलन गलन એટલે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ગલનની વ્યાખ્યા સમજ્યા હતા કે જે પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવાય છે? ગલન. અને ગુપ્ત એટલે છુપાયેલી ઉષ્મા, એટલે ગલન ગુપ્ત ઉષ્મા. તો અહીંયા આપણે એક પ્રયોગ જોઈએ કે ગલન પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. તો આના આધારે આપણે એક પ્રયોગ કહું છું કે એક બીકર લેવાનું છે. એ બીકરની અંદર આપણે બરફના ક્યુબ એટલે કે ટુકડા રાખવાના છે અને નીચેથી મીણબત્તી વડે એને શું આપવાનું છે? તાપમાન આપવાનું છે. અને ઉપર બીકરમાં એક થર્મોમીટર મૂકી દેવાનું છે જે આપણને શું કરશે? તાપમાનનો નિર્દેશ કરે છે. હવે જ્યારે આપણે તાપમાન આપવાની શરૂઆત કરી દઈએ છીએ ત્યારે બરફ શું કરશે? પીગળવાની શરૂઆત કરશે. બરફ પીગળવાની શરૂઆત કરશે એટલે કે થર્મોમીટરની અંદર અવલોકન શું હશે? તાપમાનનું 0 ડિગ્રી સેલ્સિયસ, કારણ કે બરફનું ગલન બિંદુ કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે હવે આપણે સતત તાપમાનમાં શું આપશું? વધારો કરશું. અને તાપમાનમાં સતત વધારો કરશું તો બરફ શું કરશે? પીગળશે. અને જેમ જેમ તાપમાનમાં વધારો કરે છે તેમ છતાં થર્મોમીટરના અવલોકનમાં 0 ડિગ્રી સેલ્સિયસ શું બતાવે છે? તાપમાન બતાવે છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે જો નીચેથી આપણે તાપમાન સતત આપીએ છીએ છતાંય તાપમાનમાં વધારો થતો કેમ નથી? તો એ જે ઉષ્મા આપીએ છીએ, એ જે તાપમાન આપીએ છીએ, એ જાય ક્યાં છે? તો એમાં એ છે કે જે બરફના ક્યુબ છે, ટુકડા છે, એના ઘટક કણો વચ્ચેનું આંતઃ આણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. કેવું હોય છે? ખૂબ જ વધારે. જેથી કરીને એમના જે ઘટક કણો વચ્ચે જે આંતઃ આણ્વીય આકર્ષણ બળ છે એને તોડવા માટે બધી ઉષ્મા શું થઈ જાય છે? વપરાઈ જાય છે. એટલે જે બધી ઉષ્મા વધારો કરીએ છીએ આપણે ઉષ્મા તાપમાનમાં, એ બધું તાપમાન અને ઉષ્મા ક્યાં જાય છે? તો એ બરફના ઘટક કણો વચ્ચે રહેલા આંતઃ આણ્વીય આકર્ષણ બળને તોડવા. હવે જ્યાં સુધી આંતર આણ્વીય આકર્ષણ બળ તૂટે નહીં ત્યાં સુધી બરફ પીગળે નહીં. એટલે પહેલાં શું કરવું પડશે કે આંતઃ આણ્વીય આકર્ષણ બળ તોડીને એને બરફને શું કરવાનું? પીગળવાનું છે, એટલે કે ઓગાળવાનો છે. અને જ્યાં સુધી સંપૂર્ણ બરફ ઓગળી ન જાય ત્યાં સુધી તાપમાનમાં કોઈ વધારો થશે નહીં. તો એ જે વધારો આપણે ઉષ્મા આપીએ છીએ એ બધી ઉષ્મા ક્યાં પૂરી થઈ જાય છે? કે બરફના ઘટક કણો વચ્ચે રહેલા આંતઃ આણ્વીય આકર્ષણ બળને તોડવામાં વપરાઈ જાય છે. જેથી કરીને તાપમાન શું રહે છે? ગલન બિંદુએ જે પીગળવાની શરૂઆત કરે છે એટલું ને એટલું જ તાપમાન રહે છે. આપણે નીચેથી બીકરને તાપમાન આપીએ છીએ છતાં તાપમાનમાં વધારો થતો નથી. અને જ્યારે સંપૂર્ણ બરફ પીગળી જશે ત્યારે જે તાપમાનમાં શું થશે? વધારો થશે. તો આ જે ઉષ્મા છે એને શું કહેવાશે? ગલન ગુપ્ત ઉષ્મા. બીજી રીતે કહીએ તો જે પાત્ર હોય, બીકર હોય, એની દિવાલોના સંઘટકો હોય એની અંદર પણ ઉષ્મા શું હોયેલી છે? છુપાયેલી હોય છે એવું કહેવામાં આવે છે. અહીંયા જોઈએ, કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ થઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા મેળવી શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. અને ગુપ્તનો અર્થ થાય છે છુપાયેલી, એવું થાય છે. હવે એની ચોક્કસ ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા આપી છે કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહેવાશે? ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. અને 0 સેલ્સિયસ તાપમાન અને 273 કેલ્વિન એ બરફનું શું છે? ગલન બિંદુ છે. તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં કેવું હોય છે? વધુ હોય છે. અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા આપી છે. તમને MCQમાં પૂછાય કે બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી છે? તો 3.35 × 10⁵ જૂલ પર કિલોગ્રામ છે. ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થશે? ઉત્કલન બિંદુ કોનું હોય છે? તો પ્રવાહી પદાર્થોનું શું હશે? ઉત્કલન બિંદુ હશે. તો 1 વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને તે પ્રવાહીનું શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહેવાય છે. અથવા તો જે પ્રવાહી પદાર્થ જે તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત કરે તો એ તાપમાને એ પદાર્થનું શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહે
છે। જો તે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાને તે દબાણે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। આવી અલગ અલગ આપણે વ્યાખ્યા આપી શકીએ। બીજું હવે ઉત્કલન બિંદુની અસર શું છે? તો જો એના પર દબાણની અસર હોય તો એ ઉત્કલન બિંદુ પર પણ અસર જોવા મળે છે। જો પર્વતની તળેટીએ દબાણ અલગ હશે અને પર્વતના શિખર પર શું હશે? દબાણ અલગ હશે। એટલે બંને જગ્યાએ દબાણ કેવું હોય? જુદું જુદું હોય। તો બંને જગ્યાનું જે ઉત્કલન બિંદુ હશે એ પણ કેવું હોય છે? જુદું જુદું હોઈ શકે છે। અને પાણી માટે તાપમાન કેટલું છે? તો પ્રવાહી પાણી છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસે ઉકળે છે? 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળવાની શરૂઆત કરે છે। માટે પાણીનું ઉત્કલન બિંદુ શું કહેવાશે? 100 ડિગ્રી સેલ્સિયસ। અને કેલ્વિનમાં કરીએ તો એને 273 શું કરવા પડે? ઉમેરવા પડે। તો 273 વત્તા 100 કરીએ તો 373 કેલ્વિન એ તાપમાન શું કહેવાશે? પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે। હવે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। બાષ્પીભવન એટલે કે જ્યારે એને વરાળ સ્વરૂપમાં રૂપાંતર કરવું હોય તો એ બાષ્પીભવન કહેવાય। ગુપ્ત ઉષ્મા તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। એટલે જે ઉત્કલન બિંદુ હશે તો પ્રવાહી જ્યારે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તો એ જે તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત કરે એ તાપમાનને શું કહેવાય છે? ઉત્કલન બિંદુ કહેવાય છે। અને બાષ્પ સ્વરૂપે શું થઈ જાય છે? ઉડી જાય છે। 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે। આથી ગરમ પાણી કરતાં તેની વરાળથી વધુ દજાય છે। જે ગરમ પાણી હોય એના કરતાં એની જે વરાળ નીકળશે એની દાજ કેવી હશે? ગરમ કેવું હશે? વધુ હશે। કારણ કે જે તાપમાન કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે। એટલે જે ઘટક કણો બાષ્પ સ્વરૂપે ફરી જાય છે એનામાં ઉર્જા કેવી હોય છે? વધી હોય છે અને ગતિમાં હોય છે એટલા માટે। હવે દ્રવ્ય અવસ્થા પર તાપમાનની ફેરફારની અસર। તો દ્રવ્ય અવસ્થા પર તાપમાન ફેરફારની અસર દ્રવ્ય અવસ્થા પર 2 પરિબળની અસર થાય છે। એક તાપમાનની પણ અસર થાય છે અને દબાણની પણ અસર થાય છે। તો અહીંયા જો આપણે આગળ જોઈએ કે દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે। તો અહીંયા આપણી જે 3 અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 અવસ્થાઓ એકબીજામાં રૂપાંતર થઈ શકે છે અને એનું ઉદાહરણ છે બરફ। બરાબર। તો જો ઘન અવસ્થાને આપણે ગરમ કરીએ તો શામાં રૂપાંતર થશે? પ્રવાહી અવસ્થામાં। પ્રવાહી અવસ્થાને ગરમ કરીએ તો શું થશે? આપણને વાયુ અવસ્થામાં મળે છે। પાછા રિવર્સિબલ જઈએ તો વાયુ અવસ્થાને જો ઠંડી કરીએ તો શું થશે? પ્રવાહી અવસ્થા મળે। પ્રવાહી અવસ્થાને ઠંડુ કરીએ તો શું મળશે? ઘન અવસ્થા મળે। અને અમુક પદાર્થો એવા પણ છે કે જે ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ સીધા જ ક્યાં જાય? વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે। અને વાયુ અવસ્થાને જો ઠંડુ કરીએ તો સીધા પ્રવાહી કરતાં સીધા ક્યાં જતા રહે છે? ઘનમાં જ। એટલે પ્રવાહીમાં એનું રૂપાંતર થતું નથી। એવા પણ પદાર્થો છે। તો અહીંયા જોઈએ કે જે પદાર્થ ઘન અવસ્થામાંથી સીધું જ ક્યાં થાય? વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તો એ પદાર્થને ઉર્ધ્વપાતનની ક્રિયા કહેવાય છે। ઉર્ધ્વપાતી પદાર્થ કહેવાય છે। તો એવું આપણે કપૂર જોયું છે બધાએ? જો કપૂરને તમે સળગાવશો તો એ સીધું શું થાય? કપૂર ઘન છે તો એ સીધું કેમાં શામાં રૂપાંતર થઈ જાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે। એ પ્રવાહીમાં રૂપાંતર થતું નથી। બીજું આપણા ઘરમાં અગરબત્તી સળગાવીએ છીએ તો અગરબત્તી ઘન હોય છે, એને સળગાવીએ તો એ સીધું શામાં રૂપાંતર થઈ જાય છે? વાયુમાં રૂપાંતર થઈ જાય છે। તો એ બધા કેવા પદાર્થો કહેવાશે? ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય। એ ક્રિયાને શું કહેવાય છે? ઉર્ધ્વપાતનની ક્રિયા કહેવાય છે। જે ઘન અવસ્થામાંથી સીધી જ ક્યાં રૂપાંતર થઈ જાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે। અહીંયા આપણને વ્યાખ્યા આપ્યું છે ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે। એટલે આપણે ગરમ કરીએ તો ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ રૂપાંતરિત મળે છે। પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે। એવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે। એ ક્રિયાને ઉર્ધ્વપાતનની ક્રિયા કહેવાય છે। બીજું, જો પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્ર પર લાગતું બળ ને વાયુનું દબાણ કહેવાય છે। દબાણ તો હવે જ્યારે વાયુ હોય તો એ વાયુને કોઈ પાત્રમાં ભરવામાં આવે તો એના ઘટક કણો કેવા હોય છે?
ખૂબ જ ગતિશીલ હોય છે અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જેથી કરીને એ જે ઘટક કણો છે એકબીજાને શું થાય છે, અથડાય છે અને અથડાવાના કારણે જે પાત્રની દિવાલ છે એના પર શું ઉત્પન્ન કરે છે, દબાણ ઉત્પન્ન કરે છે અને એ દબાણને વાયુનું દબાણ તરીકે આપણે ઓળખીએ છીએ। તો દબાણ બરાબર શું થાય, બળ ભાગ્યા ક્ષેત્રફળ। જેટલું બળ છે એના સંધાનમાં ક્ષેત્રફળ કેટલું છે એના પર આધાર રાખે છે કે દબાણ કેટલું હશે। અને દબાણ માપવાના એકમો આપણા વાયુનું દબાણ માપવા માટેનું એકમ શું છે, વાતાવરણનું છે અને દબાણનો એસઆઈ એકમ શું છે પાછો, પાસ્કલ છે। તો 1 એટમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય છે અને વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે। દરિયાની સપાટી પર વાતાવરણ દબાણ એક વાતાવરણ છે અને તેનો સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય છે।